ભાદરવી પૂનમ મહામેળાને લઈને પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા કેમ્પનો શુભારંભ। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાને લઈને હજારો માઈ ભક્તો બનાસકાંઠા જિલ્લામાંથી અંબાજી તરફ જતા હોય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા કેમ્પમાં માઈ ભક્તો માટે જમવાની વ્યવસ્થા, આરામની સુવિધા, આરોગ્ય તપાસ, દવાઓ તથા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે પીવાના પાણીની સુવિધા તેમજ આરામથી બેઠા રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે કોંગ્રેસ સમિતિ સતત પૂનમ સુધી સેવા કાર્યમાં લાગેલી રહેશે। કોંગ્રેસનો હેતુ માત્ર સેવા કરવાનો છે અને ભક્તોને મદદરૂપ થવાનો છે। આ સેવા કેમ્પના શુભારંભ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, પાલનપુર। આજે ભાદરવી પૂનમના જે અંબામાના મેળો યોજાય છે તેના ભાગરૂપે પદયાત્રીઓ જે મા અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમના માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર ખાતે સેવા કેમ્પનો આજથી ચાલુ કરવામાં આવ્યો છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને હજારો લોકો જે માઈ ભક્તો જે મા અંબાના દર્શન કરવા જાય છે એનો સેવા કરવાનો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને લાભ મળે એના માટે આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સેવા કેમ્પની અંદર અમારા તરફથી ખીચડી કઢી, ચા, ગાંઠિયા, નાસ્તો અને મેડિકલની ટીમ પણ અહીંયા બધાની સેવા કરશે અમારા તરફથી। 13 સુધી આ કેમ્પ અમારો ચાલશે ને 13 સુધી અહીંયા ભક્તોની સેવા કરવામાં આવશે।